ઇન્સ્ટાગ્રામમાં એક મેડમે મારો વિડીયો જોયો જે ઇન્ડિયાઝ ગુડ ટેલેન્ટમાં હતા. પછી ધીમે ધીમે મને ટાસ્ક આપ્યો કે ભાઈ તમે આ પગથિયા ચડો ડમ્બેલ દ્વારા. પપ્પા જેમ વધારે એક્સપાયર થઈ ગયા. રાજકોટ ગપસપ સિરીઝના 4th એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે અમારી સાથે છે રાજકોટનું ગૌરવ સચિન લીમાવત કે જેમણે નેશનલ ટેલિવિઝન શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પોતાનું કર્તવ્ય બતાવીને ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. સચિનનું સપનું છે કે તેઓ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લઈને દેશ માટે ગોલ્ડ મેડલ જીતે. તો સચિનભાઈ, સૌથી પહેલાં અમને એ જણાવો કે તમે આ જે હેન્ડસ્ટેન્ડ સ્કિલ્સ છે એ ડેવલપમેન્ટ કરવાનું તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? જી, મેં 7-8 વર્ષ પહેલાં એક વિડીયો જોયો હતો યુટ્યુબમાં કે એક જણો હાથેથી હાલતો હતો. તો મેં બી વિચાર્યું કે હું જસ્ટ ટ્રાય કરું એમ. તો પહેલાં નીચે ફ્લોરિંગમાં ચાલતા શીખો, પછી 2 પાઇપ ઉપર, પછી ચેર ઉપર, એવી રીતના કરતાં કરતાં અત્યારે 150થી 200ની આજુબાજુ અત્યારે હેન્ડસ્ટેન્ડ બેલેન્સ, હેન્ડસ્ટેન્ડ વોક એવી રીતના બેલેન્સ રાખ્યું. તો આ 7-8 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન કોઈ તમે મુશ્કેલી કે કોઈ ચેલેન્જીસનો સામનો કર્યો હોય એવો કોઈ કિસ્સો તમને જો યાદ આવતો હોય તો? જી, મુશ્કેલી તો ઘણી આવી વચમાં, કારણ કે હેન્ડસ્ટેન્ડ એક વસ્તુ અઘરી છે, કારણ કે બધો લોડ હાથ ઉપર આવે. પ્લસ મારો આ હાથ ત્યાં તૂટી ગયો હતો, અહીંયા 6 સ્ક્રૂ છે, અહીંથી સરિયો નાખ્યો. તો એ દરમિયાન 7-8 મહિના મેં રેસ્ટ કર્યો. તે પછી હેન્ડસ્ટેન્ડ વર્કની પ્રેક્ટિસ કરી, પાછી લોડ ઉપાડવાનું ચાલુ કર્યું. તે પછી હું 50-60 જગ્યાએ એક્સ્ટ્રા મેં કર્યું કે જ્યાં સીધા લોકો ન ચાલી કે ત્યાં હું હાથેથી ચાલું છું. પછી હું ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જઈ શકવા. ત્યારથી મેં મહેનત કરી, એટલે સ્ટ્રગલ ઘણી કરી. અને દરરોજ પ્રેક્ટિસ માટે તમે કેટલો સમય આપો છો? જી, સવારના હું 1 કલાક કાઢું છું. એમાં હું 15-20 મિનિટ મારી એક્સરસાઇઝ હોય, પ્લસ પછી ડેઇલી મારે રૂટીન હોય કે મારે એક જગ્યાએ વિડીયો ઉતારવાનો છે. તો એ ગોલ હોય મારો કે આજે આ મારે કરવું છે, આજે આ કરવું છે. રૂટીનમાં જો તો 50-60 પગથિયા ડેઇલીના હાથેથી ચડવાના ઉતરવાના, પ્લસ 100 મીટર રોજનું ચાલવાનું હાથેથી જમ્પ મારવાના, એવી રીતના પ્રેક્ટિસ હોય અલગ અલગ. તમારા ફેમિલી વિશે અમને થોડું જણાવો, અને તમને આ કેરિયર બનાવવા માટે તમને કેવી રીતે સપોર્ટ કર્યો હતો? જી, ફેમિલીમાં તો અમે 5 ભાઈ બહેન જી. એમાં પપ્પા છે વધારે એક્સપાયર થઈ ગયા. અને પ્રેક્ટિસ દરમિયાન કોઈ દિવસ મને ઘરનાવે ના નથી પાડી, પ્રોત્સાહન આપ્યું. મતલબ કે કાંઈ બી વસ્તુ હું કરું તો ના પાડે. એટલે આ વસ્તુ એક્ટિવિટીમાં બસ ખાલી એમ કહે કે ભાઈ થોડુંક ધ્યાન રાખજે પ્રેક્ટિસમાં, બાકી આગળ વધારવામાં પ્રોબ્લેમ નથી. કોઈ દિવસ ના નથી પાડી મને. તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે? જી, એજ્યુકેશનની વાત કરી તો હું 7 ધોરણ જ ભણેલો હતો. મમ્મી એક્સપાયર થયા એટલે મારે જોબ કરવી જરૂરી હતી. પછી 10th ક્લાસ કર્યો પરફેક્ટ. પછી ધીમે ધીમે 12 પાસ કર્યું. હવે ગ્રેજ્યુએશનની તૈયારી કરું છું. તમે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સુધી કેવી રીતે પહોંચ્યા? એની સિલેક્શન અને જે પ્રિપેરેશનની પ્રોસેસ હતી એના વિશે થોડું સમજાવશો? જી, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પહોંચ્યો એવી રીતના કે ઇન્સ્ટાગ્રામમાં એક મેડમે મારો વિડીયો જોયો જે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં હતા. એમણે મને મેસેજ કર્યો કે મને કોન્ટેક્ટ નંબર આપ્યો કે તમે મને કોલ કરો. હિન્દીમાં બોલ્યા, થોડુંક ઇંગ્લિશ એટલું બધું નથી, મારું કાચું છે. તો મેં મારા ફ્રેન્ડને મેસેજ વચાવ્યો. મને એમને કીધું કે તું આ મેડમને મેસેજ કર, વાત કર. એ મેડમ જોડે મેં વાત કરી. એમને કીધું કે તમારો સારો એવો વિડીયો મોકલો. પછી મને પહેલાં ફેક લાગ્યું કે અત્યારે ઘણા ફેક આવે છે. પછી મેં એમને વિડીયો મોકલો. એમણે મને કીધું કે હું ઇન્ડિયાઝ ગુડ ટેલેન્ટમાંથી બોલું છું, તમારા સારા એવા વિડીયો મોકલો. મેં એને વિડીયો મોકલા. પછી એ લોકોએ મારી જોડે વિડીયો કોલમાં વાત કરી. પછી ધીમે ધીમે મને ટાસ્ક આપ્યો કે ભાઈ તમે આ પગથિયા ચડો ડમ્બેલ દ્વારા. કે એક ડમ્બેલ 2.5 કિલોનો હોય ડમ્બેલ. એનાથી મેં પ્રેક્ટિસ કરીને ડમ્બેલથી 10-15 પગથિયા ચડીને ઉતરો. એમને મેં વિડીયો મોકલો. પછી મને સિલેક્ટ કર્યો. પછી મને લેટર આપ્યો, એક લેટર આપ્યો ઇન્ડિયાઝ ગોટનો. પછી સેકન્ડ લેટર આપ્યો. પછી મને ટાસ્ક આપ્યો. પછી ફાઇનલ લેટરમાં મને પછી ત્યાં રેલવેની ટિકિટ આપી. હું અને મારો ફ્રેન્ડ મુકેશ ચાવડા ગયા હતા. અને બસ ત્યાં 15 દિવસ રહ્યા. પછી ટેલિવિઝનમાં આવી ગયું. રવિવારે શો હતો મારો 9 વાગે. હવે તમે આગળ શું કરવા માગો છો? કોઈ ફ્યુચર પ્લાન? ફ્યુચર પ્લાન તો મારો એ છે કે ક્રોસફિટ ગેમ છે, યુએસમાં આવે. ત્યાં હાથેથી ચાલવાની કોમ્પિટિશન આવે. બસ તો ઇન્ડિયા માટે હું ગોલ્ડ મેડલ્સ લાવું, ત્યાં મારું સપનું છે. અત્યારે તમે જે સ્પોર્ટ્સ એકેડમી ચલાવો છો તો અમને થોડી એના વિશેની પણ માહિતી આપજો. જી, સ્પોર્ટ્સ એકેડમી જે મારું મોકાજી સર્કલ પાસે RSA રાજકોટ સ્પોર્ટ્સ એકેડમી. ત્યાં નાના નાના કિડ્સને હું તૈયાર કરું છું, જિમ્નાસ્ટિક કરાવું છું. હું જિમ્નાસ્ટિક કોચ પણ છું. અને હાલમાં જો કોઈ અત્યારે જિમ્નાસ્ટિક સ્કિલ્સ આ જે તમે કરો છો હેન્ડસ્ટેન્ડ, એ કોઈ શીખી રહ્યા હોય તો એને તમે કોઈ સજેશન્સ, કોઈ સલાહ આપવા માગો છો? બસ અત્યારે જે લોકો પ્રેક્ટિસ કરે છે બસ એને એક જ વસ્તુ કહેવા માગું કે ડેઇલી સવારે તમારું રૂટીન તૈયાર કરો, પ્રેક્ટિસ કરો. કોઈ બી ગેમ હોય બસ એમાં પ્રેક્ટિસ મહત્વની છે. પ્રેક્ટિસ વગર કાંઈ ન થાય. જો તમે પ્રેક્ટિસ પરફેક્ટ કરી હોય તો તમે કોઈ બી લેવલે પહોંચી શકો છો.